નમસ્તે મિત્રો, શું તમે કોઈ એવી પરિસ્થિતિમાં ઘેરાયેલા છો જ્યાં તમને એમ લાગે છે કે આમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નથી અને તમે હારી ગયા છો? તો આજનો વિડીયો ખાસ તમારા જેવા લોકોને પ્રેરિત કરવા માટેનો છે. આજની વાર્તા તમને એક નવી શીખ આપશે જે તમને ફરી એક વખત પરિસ્થિતિનો સામનો કરવા માટેની હિંમત આપશે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. રણ પ્રદેશની આ વાત છે. એક રણમાં એક વિસ્તારમાં ખજૂરના 3 થળિયા એટલે કે બીજ જમીનમાં થોડા થોડા અંતરે દટાયેલા હતા. આ ત્રણેય બીજમાંથી ખજૂરના વૃક્ષમાં પરિવર્તિત થવાની કોશિશમાં લાગેલા હતા. થોડા સમય પછી જે બીજ વચ્ચે હતું એને ઉપર બાજુ બહાર નીકળવામાં અડચણ આવી. આ બીજની ઉપર એક મોટી શિલા એટલે કે પથ્થર હતો જે તેને ઉપર વધવામાં નડતો. આ બાજુ બીજા બંને બીજને આવું કોઈ જ નડતર નહોતું, એટલે તેઓ પોતાની કૂપળ બહાર કાઢી શક્યા. આ બંને બીજ એવા વચ્ચેના બીજને કહેવા લાગ્યા કે તારી ઉપર ખૂબ મોટો પથ્થર છે અને એટલે તું બહાર નહીં જ નીકળી શકે ને તારે તો હવે જમીનમાં જ રહી નાશ પામવું પડશે. પેલું બીજ થોડો વખત તો તેમની વાતોને અવગણી ઉપર બાજુ વધવાની કોશિશ કરતું રહ્યું, પણ કોઈ સફળતા ન મળી. હવે તો પેલા બે બીજ આ વચ્ચેના બીજની મજાક ઉડાવી તેને મેણા પણ મારતા. એવું તો પહેલા જ કહેતા હતા કે તે બહાર નહીં આવી શકે. હવે આ વચ્ચેનું બીજ પણ નાસીપાસ થઈ ગયું. પોતે માનવા લાગ્યું કે તે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નહીં આવી શકે અને જમીનની અંદર જ નાશ પામશે. એને આમ દીઠી જોઈ એની આજુબાજુમાં રહેલી માટી બોલી, નાસીપાસ ન થાવી, ઉપરની બાજુ ન વધી શકે તો કંઈ નહીં, પણ તમારી અંદર નીચેની બાજુ વધવાનો પ્રયત્ન તો કર. બીજને માટીની આ વાત ગમી ગઈ એટલે તેણે વધુ શક્તિ જમીનમાં નીચે પોતાના મૂળ વધારવામાં લગાડી અને થોડી શક્તિ ઉપર વધવામાં પણ લગાડતો. સમય જતા તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી પહોંચ્યા, જ્યાં તેને પાણી પણ ખૂબ સરળતાથી મળવા. આમ કરતા તેની ઉપરની બાજુની શાખા મજબૂત થતી ગઈ અને અંતે પથ્થરની સાઈડમાંથી તે જમીનની બહાર નીકળી છે. હવે તે મજબૂત મૂળમાંથી જરૂરી પાણી અને પોષણ મેળવી ખૂબ ઝડપથી એક મોટા વૃક્ષમાં પરિવર્તિત થયું. પેલા બે બીજ જમીનમાંથી બહાર નીકળી ખજૂરના વૃક્ષ કરતા પણ તે મોટું બની ગયું. એક રાત્રે ખૂબ જોરથી વાવાઝોડું આવ્યું, જેમાં પેલા બે વૃક્ષ જમીનના મૂળ નબળા હોવાના કારણે બહાર ફેંકાઈ ગયા. પેલા વચ્ચેના બીજમાંથી જે વૃક્ષ બન્યું હતું ને એને આ વાવાઝોડામાં કોઈ અસર ના થઈ કે અડીખમ ઊભું રહ્યું. જો મિત્રો, જો પેલા વચ્ચેના બીજે મુશ્કેલ પરિસ્થિતિ સામે હાર માની લીધી હોત તો તે ક્યારે પણ એક મોટું વૃક્ષ બની જ ના શકે. પણ તેણે માટીની વાત માની અન્ય જગ્યાએ પોતાની શક્તિ લગાડી તે પેલા પથ્થરની નીચે હોવા છતાં નવો એક રસ્તો કાઢી એક મોટું વૃક્ષ બની ગયો અને જે આ વાવાઝોડાનો પણ સામનો કરી શકે. આ વાર્તામાંથી તમે પણ પ્રેરણા લઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય કોઈ રસ્તો શોધી કાઢો એ તમે કરી જ શકો છો. તો હાર ના માનો, મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની નવી રીત શોધવામાં લાગી જાઓ. આમ કરવામાં તમારે એ પણ ધ્યાન રાખવું કે આજુબાજુમાં તમને નાસીપાસ કરવા વાળા લોકો એવા પણ હશે જ, પણ તેમની વાતને નજરઅંદાજ કરી જે તમને ઉત્સાહિત કરતો હોય ને પેલી માટીની જેમ એવી વ્યક્તિનો સાથ મેળવી સફળ થવાના પ્રયત્નમાં લાગી જાય. આશા છે આજનો આ વિડીયો તમને પ્રેરણાદાયી લાગ્યો હશે. લાઈક કરી શેર જરૂર કરશો. જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને જરૂર સબસ્ક્રાઈબ કરશો, જેથી આવા મોટિવેશનલ વિડીયો તમને મળતા. ફરી એક નવા પ્રેરણાદાયક વાર્તાવાળા વિડીયો સાથે ફરી મળીએ.
ત્યાં સુધી આપના મિત્ર નિલેશ સિંસરિયાને રજા આપશો. આવજો.